આટલી મોંઘવારીમાં ઘરમાં જો કોઈને મોટી બીમારી થાય તો હોસ્પિટલનું લાખો રૂપિયાનું બિલ આવે છે. આ જોઈને જ સામાન્ય વ્યક્તિ ચિંતામાં મુકાઈ જાય છે. પણ હવે ચિંતા ના કરશો. આયુષ્માન કાર્ડ મારફતે 5 લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ સરકાર ભોગવવાની છે. આયુષ્માન કાર્ડ કઢાવવું કેવી રીતના? સામાન્ય વ્યક્તિ એવું વિચારે કે નોકરી ધંધામાંથી આપણે ઊંચા આવીએ ત્યારે આ કાર્ડ કઢાવવા જઈએ ને, અને લાઈનોમાં ઊભું રહેવાનું, ધક્કા કોણ ખાય. પણ આ બધી જ સમસ્યાનું નિવારણ આવી ગયું છે. આયુષ્માન કાર્ડ હવે તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કઢાવી શકો છો. ઘરે બેઠા ઓનલાઈન આયુષ્માન કાર્ડ કઢાવવાની પ્રોસેસ શું છે તે જાણીશું આજના વિડીયોમાં. તો આજનો વિડીયો અંત સુધી જુઓ. હોસ્પિટલના લાખો રૂપિયાના બિલના કારણે સામાન્ય વ્યક્તિની જિંદગીભરની બચત હોસ્પિટલના ખર્ચામાં જતી રહે છે. પણ શું તમે જાણો છો, સરકારની એક એવી યોજના છે જેમાં સારવારનો ખર્ચ એ સરકાર ભોગવે છે. આનું નામ છે આયુષ્માન ભારત યોજના. આ યોજનાનો લાભ લેવા માટે તમારે આયુષ્માન કાર્ડ કઢાવવાનું રહે છે. આ આયુષ્માન કાર્ડ 2 રીતના કઢાવી શકાય છે. એક તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને ઓફલાઈન પ્રોસેસ કરી શકો છો. બીજું, ઘરે બેઠા તમે આ કાર્ડ કઢાવી શકો છો. તેના માટે કોઈ ઓપરેટરની જરૂર નથી, કોઈ સહાયકની જરૂર નથી. આના માટે તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવાના છે જેની વાત કરીએ. સૌ પ્રથમ ગૂગલ પર beneficiary.nha.gov.in ટાઈપ કરો. ત્યારબાદ જે સૌથી પહેલા દેખાય છે તે ભારત સરકારની આધિકારિક વેબસાઇટ પર જાઓ. બેનિફિશિયરી એટલે કે લાભાર્થી સિલેક્ટ કરો. ત્યારબાદ કેપ્ચા એન્ટર કરવાનું આવશે. તેમાં કેપ્ચા એન્ટર કરો અને ત્યારબાદ 10 અંકોનો તમારો મોબાઈલ નંબર એ દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કરશો એટલે તેના પર ઓટીપી આવશે. જે ઓટીપી દાખલ કર્યા બાદ નીચે લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આટલું કરતાં હેલ્થ કાર્ડ બનાવવાના પોર્ટલ પર તમે લોગિન થઈ ગયા છો. 70 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ ફક્ત આધાર નંબર દાખલ કરીને આ કાર્ડ બનાવી શકે છે. સામાન્ય વ્યક્તિનું કાર્ડ બનાવવા સ્કીમના સિલેક્શનમાં PMJAY ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ સ્ટેટની પસંદગી કરવાની રહે છે. તમે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જે પણ સ્ટેટમાંથી આવતા હોય તે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ સબ સ્કીમમાં તમારે યોજનાની પસંદગી કરવાની છે કે કઈ યોજના માટે તમે અરજી કરી રહ્યા છો. આમાં તમારે PMJAYની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારા જિલ્લાનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ સર્ચ બાય યોજનામાં જો તમારું કાર્ડ પહેલેથી બનેલું હશે તો ફેમિલી આઈડી પર ક્લિક કરી તમે તેની ડિટેલ જોઈ શકશો. નવું કાર્ડ બનાવવા માટે આધાર નંબર વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. સર્ચ પર ક્લિક કરતા તમારા ફેમિલીની ડિટેલ ખુલી જશે. તમારા ફેમિલીમાં જે કોઈ વ્યક્તિનું કાર્ડ બનાવવાનું બાકી હશે એવા કિસ્સામાં એક્શનવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ ઓથેન્ટિકેશન આવશે, જેમાં વેરિફિકેશન પર ક્લિક કરતા ફોર્મ માટેના નીતિ અને નિયમો છે તે એક્સેપ્ટ કરવાના રહેશે. આધાર નંબર વેરીફાઈ કર્યા બાદ આધાર ઓટીપી, ફિંગરપ્રિન્ટ અથવા આધાર આઈરિસ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો છે તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી દાખલ કરવાનો રહેશે. જે બાદ આધાર કાર્ડનો ડેટા તમારી સ્ક્રીન પર આવી જશે. આ ડેટામાં તમે સુધારો વધારો પણ કરી શકો છો. ત્યારબાદ કેપ્ચર ઓપ્શન પર ક્લિક કરી લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે. જે બાદ KYC કમ્પ્લીટ થઈ ગયું છે તેવો મેસેજ આવી જશે. આટલું કરતાં તમારી પ્રોસેસ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ અધિકારી દ્વારા તમે જે ડિટેલ ભરી છે તેની ચકાસણી કરવામાં આવશે અને થોડા દિવસો બાદ તમારું આયુષ્માન કાર્ડ જનરેટ થઈ જશે. તો મિત્રો, આયુષ્માન કાર્ડ એ માત્ર કાર્ડ નથી પરંતુ મુશ્કેલ સમયમાં તમારા અને તમારા પરિવાર માટે આરોગ્ય સુરક્ષાનું કવચ છે. લાખો લોકો માટે આ યોજના આશીર્વાદ સમાન રહી છે. તો તમે પણ જો આજ સુધી આ યોજનાનો લાભ નથી લીધો, કાર્ડ નથી બનાવ્યું, તો ઉપર જણાવેલ સ્ટેપ પ્રમાણે આજે જ આયુષ્માન કાર્ડ બનાવો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.